પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ટેકનોલોજી અને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ પાછળ અંદાજે ₹5,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે અત્યાધુનિક ટર્મિનલ, આધુનિક સુરક્ષા વ્યવસ્થા અને ઉચ્ચ સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્યરત થતાં આ ઉત્તર આંધ્રપ્રદેશની હવાઈ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને સાથે જ પ્રવાસન, વેપાર, ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે, જે સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે. ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई